બહેનો, ભાઈઓ, અમારા બાળદેવો સૌને શાળા પરિવાર અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તરફથી સ્વાગત અભિવાદન કરીએ છીએ. શ્લોક રૂપી સ્તુતિથી માં સરસ્વતી અને જગદંબાનું આહવાન કર્યા બાદ દીપ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. યા કુંદેન્દુ તુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિः દેવે સદા વંદિતા. સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા નિશેષજાડ્યાપહા. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. શ્રીઓનો ખૂબ ખૂબ આભાર. મહેમાન શ્રીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ગણપતિ, શિવ, હરિ, અંબા અને સૂર્ય રહેશે એવું મહાદેવે કહ્યું. તમે જુઓ કે તેમાં શિવજીના પરિવારના 3 આવી ગયા: શંકર ભગવાન, મા પાર્વતી અને ગણેશજી. તેમાંય મહાદેવે કહ્યું કે અમારા 3માંથી સૌથી પહેલી પૂજા ગણપતિની થશે, કારણ કે ગણપતિ વિઘ્નહર્તા છે. આપણે સૌ જાણીએ છીએ કે શંકર ભગવાને કહ્યું કે પૃથ્વીની પરિક્રમા કરી જે પહેલો આવે તેની પહેલી પૂજા થશે. ત્યારે ગણેશજીએ માતા પિતાની પ્રદક્ષિણા કરી તેણે માતા પિતાને ખૂબ જ આદર સત્કાર કર્યો. તેથી ગણેશજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે. તેવી જ રીતે ગણેશજીને હાથીનું મસ્તક હતું, તેથી પાર્વતીને ગમતું નથી. ત્યારે શિવજીએ કહ્યું કે ગણેશજીનું રૂપ નહીં પણ તેના ગુણથી તેની પૂજા કરવામાં આવશે. ગણેશજીમાં અનંત ગુણો છે. તો આવો આપણે પણ આ ભક્તિમય માહોલ બન્યો છે તેમાં જોડાઈએ અને ગણપતિની આરાધના સાથે બાળકોના ઉત્સાહને વધારીએ. गणनायकाय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
अगर ये सृष्टि होती हाँ तेरे ही आने से मोरया मोरया मन के अंधेरे कोने में जो दानव छुपा है मोरया उसमें ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरया लाख कोई दे हुंकारे लाख कोई धमकारे हम तेरी राहों पे चलते हम नहीं रुकने वाले मेरा देवा देवों का देवता आना देवा देवों का देवता पैर रुकने ना सके झुकने ना देगा मोरया रे मोरया गणपति बाप्पा मोरया शंभु सुताय लंबोदराय मोरया मोरया रे बाप्पा मोरया गणपति बाप्पा ખૂબ સરસ સુંદર અને ભાવભીની રજૂઆત હતી. જ્યાં ગણેશજીના આશીર્વાદ હોય ત્યાં દરેક માર્ગ સરળ અને સુખદ બને. હવે એના પછીની પ્રસ્તુતિ છે. એક નાનકડું બાળક હતું, મસ્તી ભર્યું, હસતું અને રમતું. જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવતી તો એ એક જ નામ લઈને હંમેશા સ્મિત પામતું કે મારા સાચા મિત્ર ગણેશ. તેના માટે ગણેશજી માત્ર દેવ નહોતા પણ એક સાચા મિત્ર હતા જે દરેક પગલે તેની સાથે રહેતા અને માર્ગ બતાવતા. આજ એ જ મીઠી મિત્રતા અને ભક્તિની લાગણી લઈને આપણા નાનકડા કલાકારો સ્ટેજ પર આવી રહ્યા છે. તેમની ક્યુટ અદા, નિર્દોષ સ્મિત અને એનર્જી સાથે તો સ્વાગત છે ઓ માય ફ્રેન્ડ ગણેશા. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. धरती ऊपर दरिया, दरिया के ऊपर अंबर, अंबर के ऊपर चंदा, चंदा के ऊपर तारे. तारों में तारा ध्रुव तारा, देवों में तू देव हमारा. तारों में तारा ध्रुव तारा, देवों में तू देव हमारा. सबसे ऊपर तू ही हमेशा. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. ओ माय फ्रेंड गणेशा, तू रहना साथ हमेशा. सबसे प्यारी, सबसे न्यारी तेरे बस में है ये दुनिया सारी. सबसे प्यारी, सबसे न्यारी तेरे बस में है ये दुनिया सारी. अपनी फ्रेंडशिप कितनी पक्की, कितनी सच्ची, कितनी अच्छी. अपनी फ्रेंडशिप कितनी पक्की, कितनी सच्ची, कितनी अच्छी. इसको सदा निभाना
भी खूब नचाया जंगल की सरकार ने। नानी तेरी मोरनी को मोर ले गए, बाकी जो बच्चा था काले चोर ले गए। अच्छी नानी प्यारी नानी रुस्सा रुस्सी छोड़ दे, जल्दी से एक पैसा दे दे तू कंजूसी छोड़ दे। अच्छी नानी प्यारी नानी रुस्सा रुस्सी छोड़ दे, जल्दी से एक पैसा दे दे तू कंजूसी छोड़ दे। नानी तेरी मोरनी को मोर ले गए, बाकी जो बच्चा था काले चोर ले गए। नानी तेरी मोरनी को मोर ले गए, बाकी जो बच्चा था काले चोर ले गए। માટે કંઈક એવું લાવ્યા છીએ કે જે જોઈ તમે વિચારશો કે આ ડાન્સ છે કે મસ્તીનું તોફાન. હા, હવે સ્ટેજ પર આવવા જઈ રહ્યું છે એક એવું નૃત્ય જેમાં સ્ટેપ કરતાં વધારે મજા છે, નિયમ કરતાં વધારે ધમાલ છે, લોજિક ઓછું પણ મેજિક વધારે છે. જ્યાં કોઈ પણ સીધો ઊભો ન રહેતો હોય પણ પોતાની અંદરના મસ્તીખોર ડાન્સરને બહાર લાવે છે. તો ચાલો વધુ સમય ન બગાડતા સાથે મળીને આવકારીએ આ મસ્તી ભર્યા, ધમાલ ભર્યા અને થોડા અલગ લેવલના ડાન્સને, જેનું નામ છે બોના ડાન્સ. રંગ તાલ અને મજાનો મેળ, રંગ તાલ અને મજાનો મેળ, આજે ડાન્સમાં નહીં રહે કોઈ ખેલ. આવો તાળીઓના ઉત્સાહથી વધાવીએ આ બોના ડાન્સને. Attention! हमने कहा attention! हम अंग्रेजों के जमाने के जेलर हैं, आजकल के जेलरों की तरह नहीं जो कैदियों को सुधारने की फिक्र में लगे रहते हैं. हाँ? जेल का कोना कोना छान मारो. आधे इधर जाओ, आधे इधर जाओ.
ખૂબ સરસ જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. નાનકડા પગલાએ આજે દિલ જીતી લીધા. ડાન્સના રંગ સૌને ખુશીથી ભરી દીધા. આવો ફરી એકવાર તાળીથી વધાવીએ. આ બોના ડાન્સે તો મંચ જ ચમકાવી દીધા. મોટા લોકો માત્ર ઉંમરમાં મોટા નથી હોતા, પરંતુ તેમના અનુભવ, જ્ઞાન અને સંસ્કારોથી તેઓ આપણા જીવનમાં સાચા માર્ગદર્શક છે. તેઓએ બનાવેલો માર્ગ આપણને સાચી દિશા આપે છે અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તો હું વિનંતી કરું CRC શેખડા સાહેબને કે જેમનું સન્માન શાળા શિક્ષક દ્વારા કરશે તો તેઓ સ્ટેજ ઉપર પધારે. હું વિનંતી કરું પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઉંધાર સાહેબ જેઓ સ્ટેજ ઉપર આવે, જેમનું સન્માન અમારી શાળાના શિક્ષક શ્રી કરશે. અન્ય શાળામાંથી પધારેલા આમંત્રિત શિક્ષકોનું સન્માન પણ શાળા પરિવાર તરફથી કરવામાં આવશે. શિક્ષકશ્રીઓ પણ સ્ટેજ ઉપર આવશે. શાળાના શિક્ષકશ્રીઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. વિનંતી કરું પંડ્યા સાહેબ જેઓ સ્ટેજ ઉપર આવશે. તેમની સાથે વઘાસિયા સાહેબ શ્રી પણ પધારશે. તેમના તમામ સ્ટાફગણ પણ સ્ટેજ ઉપર પધારશે. ગીત નથી હોતું, એ બની જાય છે યાદોની એક લાંબી સફર. એક એવી સફર જ્યાં દરેક સુર સાથે બાળપણ ફરી જીવંત થઈ જાય છે, જ્યાં દરેક શબ્દમાં છુપાયેલી હોય છે આપણા પોતાના લોકોની લાગણીઓ. કેટલીક યાદો એવી હોય છે જે સમય સાથે ધૂંધળી નથી પડતી, પણ દિવસે ને દિવસે વધારે તાજી બને છે. તો થોડો સમય માટે આંખો બંધ કરો અને દિલથી અનુભવ કરો યાદોની આ અનોખી બારાતને. આજની અમારી આ પ્રસ્તુતિ અનમોલ યાદોને સમર્પિત છે. તો રજૂ થાય છે દિલને સ્પર્શી જાય તેવી રજૂઆત યાદો કી બારાત. हेलो करण, मैम ने आज जो साइंस में पढ़ाया मुझे थोड़ा व्हाट्सअप कर देना तो.
राहुल, प्रियंका, खाना तैयार है। अपने दोस्तों को लेकर खाने के लिए आ जाओ। माँ, 5 मिनट के बाद मैं पहले ये गेम खत्म कर लूं। माँ, अभी हमारा गेम खत्म नहीं हुआ है, हम बाद में खाएंगे। तुम सब बच्चे एक कमरे में बैठकर क्या कर रहे हो? देखो तो सही, क्या गेम्स खेल रहे हो? हम मोबाइल गेम्स खेल रहे हैं माँ। हमारा जमाना अच्छा था, ये मोबाइल नहीं थे। हम अपने जमाने में खूब सारे गेम्स खेलते थे, लेकिन घर के अंदर नहीं, घर के बाहर। क्या क्या गेम्स खेलते थे माँ? आओ तुम्हें बताऊं। यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। सपनों की शहनाई बीते दिनों को पुकारे, दिल के द्वारे। ओ छेड़ तराने मिलन के प्यारे प्यारे संग हमारे। यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। बदले ना अपना ये आलम कभी, जीवन में बिछड़ेंगे ना हम कभी। ओ बदले ना अपना ये आलम कभी, जीवन में बिछड़ेंगे ना हम कभी। यूं भी जाओगे आखिर कहाँ होगे हमारे। हाँ, यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। सपनों की शहनाई बीते दिनों को पुकारे, दिल के द्वारे। आगे भी होगा जो उसका करम, ये दिन तो मनाएंगे हर साल हम। ओ आगे भी होगा जो उसका करम, ये दिन तो मनाएंगे हर साल हम। अपने आंगन नाचे गाएंगे चंदा सितारे। हाँ, यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। सपनों की शहनाई बीते दिनों को पुकारे, दिल के द्वारे। ओ छेड़ तराने मिलन के प्यारे प्यारे संग हमारे। यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे।
સમયની રમતોની યાદ અપાવીને આપણું બાળપણને પણ યાદ કરાવ્યું. જોરદાર તાલીઓથી વધાવીએ. વિદ્યા દદાતિ વિનયમ વિનયા યાતિ પાત્રતામ પાત્રત્વામ ધનમાપ્નોતિ ધનાદ ધર્મ તત સુખમ. આકાશમાં હજારો તારલા ચમકે છે, પણ દરેક તારલો પોતાની અલગ ઓળખ બનાવે છે. એ જ રીતે આપણી વચ્ચે પણ એવા કેટલાક તેજસ્વી તારલા છે જે પોતાની મહેનત, પ્રતિભા અને લગનથી સફળતાના આકાશમાં ચમકી રહ્યા છે. આ તારલા માત્ર પોતે જ પ્રકાશિત નથી થતા, પણ બીજા માટે પ્રેરણાનું પ્રકાશ પણ ફેલાવે છે. આજે આપણે અહીં એકત્ર થયા છીએ આવી જ મહેનત અને પ્રતિભાને માન આપવા, તેજસ્વી તારલાઓને સન્માન આપવા. આ પણ માત્ર એવોર્ડ મેળવવાનો નથી, પણ સપનાઓ સાકાર થવાના છે. તો આવો ગૌરવ અને તાળીઓ સાથે આવકારીએ આ તેજસ્વી તારલાઓને. બાલવાટિકામાં પ્રથમ નંબર આવે છે વાળા ધર્મરાજ અનકભાઈ, દેવ મુરારી બ્રિંદા દૃષ્યંતભાઈ, ચૌહાણ મહેશ્વરી ખુમાનસિંહભાઈ. તેમને શિલ્ડ વિતરણ કરવા હું આમંત્રિત કરીશ પ્રભાબેન ખુમાણને, વંદનાબેન ચૌહાણને, જે સ્ટેજ ઉપર આવે. બીજા નંબર ઉપર આવે છે ચૌહાણ હેતરાજસિંહ વિક્રમસિંહ, મઢવી ક્રિસ નિશિતભાઈ. ત્રીજા નંબર ઉપર આવે છે પરમાર શ્રુતિબા મહેન્દ્રસિંહ, ખુમાણ રિષભ દિલીપભાઈ. બાલવાટિકા બધા આવી. હું વિનંતી કરું પ્રભાબેન અને વંદનાબાને જે સ્ટેજ ઉપર આવી અમારા બાળકોને પ્રોત્સાહિત કરે. ભાટી રોહિતભાઈ ભરતસિંહ, ચૌહાણ ફોરમ મહેશભાઈ, ગોંડલિયા ધ્યાનવી રાહુલભાઈ, ગોંડલિયા રીવા મનીષભાઈ. તેમને શિલ્ડ વિતરણ કરવા હું વિનંતી કરું અમિતાબેનને, જે સ્ટેજ ઉપર આવે. તેમની સાથે વિનંતી કરું શારદાબેનને, સ્ટેજ ઉપર આવે. શારદાબેન ગોંડલિયા. બીજા નંબર ઉપર આવે છે ગોંડલિયા તીર્થ વિપુલભાઈ, ભેડા સાનવી સંજયભાઈ, રીબડિયા ધનવી કલ્પેશભાઈ. ત્રીજા નંબર ઉપર આવે છે ચૌહાણ જયવીરસિંહ અશોકસિંહ, ખુમાણ દિલીપ લવજીભાઈ, વાડા ઝરણા સંજયભાઈ, ખુમાણ દીપાલી. તેમના વર્ગ શિક્ષકની વિનંતી કે સ્ટેજ ઉપર જાય. તેમની સાથે અમારા કોમ્પ્યુટરના શિક્ષક રીનાબેનને વિનંતી કરું કે તે પણ સ્ટેજ ઉપર જઈ બાળકોને પ્રોત્સાહિત કરે. રીનાબેન, જોરદાર તાળીઓ અટકવી ન જોઈએ અમારા નાનકડા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે. રોજ સવારે વહેલા ઉઠી, રોજ સવારે વહેલા ઉઠી, માત પિતાને નમન કરીને, માત પિતાને નમન કરીને, ગુરુ ચરણોમાં આવતા, ગુરુ
નામ બોલજો. ત્યારબાદ ધોરણ 2 માં પ્રથમ નંબર આવે છે રાઠોડ વિરેન પ્રદીપભાઈ, ભાટી ધ્રુવિત બાબુજીભાઈ, ખુમાણ ક્રિનલ સતીશભાઈ. બીજા નંબર ઉપર આવે છે ખુમાણ રાજ ચંદુભાઈ, ખુમાણ અપૂર્વા અનિલભાઈ, વાડા વૈભવી પ્રતાપભાઈ. ત્રીજા નંબર ઉપર આવે છે કારેઠા નવઘણ વિશાલભાઈ, ચૌહાણ ધ્રુપાલસિંહ રાવતભાઈ, શિંગાડા પવન સંજયભાઈ. હું સ્ટેજ ઉપર વિનંતી કરીશ દીપસંગભાઈને અને રમેશભાઈને જે સ્ટેજ ઉપર આવી અમારા બાળકોને પ્રોત્સાહિત કરે. રમેશભાઈ સિંગાડા, દીપસંગભાઈ માજી સરપંચ. તાળીઓ ટપલી ન જોઈએ. સરસ્વતીનું મંદિર આ છે, સરસ્વતીનું મંદિર આ છે. ફૂલડા રૂડા ખૂબ ખીલ્યા છે, ફૂલડા રૂડા ખૂબ ખીલ્યા છે. ફૂલડા સુંદર બાગના. જોરદાર તાળીઓથી અમારા નાના બાળકોને વધાવીએ. તૈયાર છો ને? થોડું સ્ટાઇલ, થોડું અને ઘણું બધું એન્ટરટેનમેન્ટ જોવા માટે, કારણ કે હવે આવવાનો છે એક એવું જ મસ્તીનો ઝટકો, એનર્જીનો પૂરો ધમાકો, આવો ડાન્સ જેમાં દરેક સ્ટેપ કહે છે જસ્ટ એન્જોય અને દરેક મુમેન્ટ કહે છે ફીલ ધ મ્યુઝિક. કારણ કે હવે સ્ટેજ પર આવી રહ્યો છે સ્ટાઇલ, સ્વેંગ અને સુપર એનર્જીથી ભરપૂર હવા હવાઈ પર એક જોરદાર પ્રસ્તુતિ. હવા હવાઈ. तो जैसे तैसे, थोड़ी ऐसे या वैसे,
अपनी तो जैसे तैसे थोड़ी ऐसे या वैसे कट जाएगी। आपका क्या होगा जनाबे आली, आपका क्या होगा। अपने आगे ना पीछे, ना कोई ऊपर नीचे, अपने आगे ना पीछे, ना कोई ऊपर नीचे, रोने वाला ना कोई रोने वाली जनाबे आली, आपका क्या होगा। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे ओडले ओडले ओ, 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 ओडले ओडले ખૂબ સરસ. બાળકોની આ ઉર્જા અને અંદાજે તો આખો માહોલ જીવંત કરી દીધો. જોરદાર તાળીઓ સાથે આ સુંદર પ્રસ્તુતિનો આપણે અભિનંદન કરીએ. હું વિનંતી કરું બીઆરપી તુષારભાઈ ટીલાળા સાહેબને, જેઓ સ્ટેજ ઉપર આવે અને જેમનું સન્માન શાળા શિક્ષક શ્રી તરફથી કરવામાં આવશે. હું સાગરભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને ટીલાળા સાહેબનું સન્માન કરે. વિનંતી કરું કે મોવલિયા જયવર્ધનભાઈ સાહેબને, જેઓ સ્ટેજ ઉપર આવે. શ્રીઓ તરફથી શાળાના કાર્યક્રમને અનુલક્ષીને જે ફાળો આવેલો છે તેની યાદી આપણે જોઈ લઈએ. જરૂર જણાય ત્યાં તાલીથી આપણે એને અભિનંદન આપતા જશું. 11,001 પ્રવીણસિંહ ચૌહાણ, જે બોસમિયા કોલેજમાં પ્રોફેસર છે. આપણે તેને તાળીઓથી વધાવશું. અહીંયા આવ્યા નથી, માત્ર ફોન ઉપર એને એમ કહી દીધું કે સાહેબ મારા એટલા લખી નાખજો. આમંત્રણ આપવા ગયા ત્યારે સાહેબને એમ કીધું કે હું આવું કે ન આવું, મારા એટલા પૈસા લખી નાખજો. ત્યારબાદ 2000 બદરુભાઈ મોડુભાઈ વાળા, ગામ આગેવાન છે. 500 રૂપિયા નંદલાલભાઈ ઊંધાડ, જેતપુર તાલુકા મહામંત્રી છે. 251 અશોકભાઈ નંદાણીયા, જે અહીંયા સ્કૂલમાં સર્વિસ કરે છે, જલપાબેન એમના હસબન્ડ છે. એવા જ 501 રૂપિયા ભાવેશભાઈ વઘાસિયા, જે શ્રદ્ધાબેનના હસબન્ડ છે. 501 રૂપિયા વિપુલભાઈ ગજેરા, જે દેવકી ગાળોમાં માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 201 રૂપિયા હિતેશભાઈ પટોડિયા, ચારડિયામાં શિક્ષક છે. 1100 રૂપિયા આપણા ગામની માધ્યમિક શાળાના સમગ્ર સ્ટાફ વતી 1100 રૂપિયા આવે છે. રાકેશભાઈ બચુભાઈ બાલધા, ગામ આગેવાન છે, 501 રૂપિયા. 251 રૂપિયા રાહુલભાઈ ધીરુભાઈ ગોંડલિયા, જે આ નિશાળના એસએમસી કમિટી હોય તેના અધ્યક્ષના હસબન્ડ છે. 251 રૂપિયા પ્રશાંતભાઈ માવજીભાઈ વોરા, જ્યારે હમણાં જેનું સન્માન થયું તે. 201 રૂપિયા નારણભાઈ ગગજીભાઈ ચૌહાણ, ગામના છે, વાડાસડા. 501 રૂપિયા મુકેશભાઈ શેખડા, સીઆરસી સાહેબ. આજુબાજુના 10 ગામ હોય એનું એક ક્લસ્ટર બનાવેલું હોય, એના એક મેઇન સાહેબ હોય જે આ બધી નિશાળનું બધું મોનિટરિંગ કરતા હોય, આંકડાનો હિસાબ રાખતા હોય, તેને સીઆરસી સાહેબ કહેવાય. તે પણ પધાર્યા છે અને 501 રૂપિયાનું આપણને ફાળો લખાવેલા છે. 201 રૂપિયા લક્ષ્મીનારાયણ મંદિરના મહંશ્રી છે. ધન્યવાદ દેવાય
કે બાપુ થઈને પણ આ બાળકોને અભિવંદન આપે છે મહંત થઈને. 501 રૂપિયા દીપસંગભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ માજી સરપંચ શ્રી. 501 રૂપિયા રમેશભાઈ આંબાભાઈ સિંગાડા માજી ઉપસરપંચ શ્રી. 501 રૂપિયા મહિપતસિંહ શિવરાજસિંહ પરમાર પંચાયત સભ્ય. 101 રૂપિયા ભાવસંગભાઈ મોહનભાઈ ચૌહાણ. 500 રૂપિયા ધીરુભાઈ ડાયાભાઈ બાલદા જે આશ્રમમાં મહંત તરીકે બિરાજે છે. 151 ભીખુભાઈ કેશુભાઈ ચૌહાણ પંચાયત સભ્ય છે. 201 રૂપિયા લક્ષ્મણસિંહ ઉદયસિંહ પરમાર સહકારી મંડળીના સભ્ય છે. 1100 રૂપિયા પ્રભાબેન દેવજીભાઈ ખુમાણ જે હાલના સરપંચ છે. 1100 રૂપિયા વંદનાબા ઇન્દ્રજીતસિંહ ચૌહાણ ઉપસરપંચ શ્રી. 500 રૂપિયા વીરજીભાઈ સુરાભાઈ રાઠોડ આ પંચાયતના જે ચેરમેન કહેવાય તે. 1100 રૂપિયા રઘાભાઈ ભૂરાભાઈ ભેડા ગામ આગેવાન. 251 રૂપિયા ખીરસરા કન્યા શાળા. 201 રૂપિયા કિશોરભાઈ ભીમભાઈ ધાંધલ. 101 રૂપિયા ચંદુભાઈ વાલજીભાઈ શેખડા. કિશોરભાઈ ભીમભાઈ ધાધલ 201 રૂપિયા. 101 રૂપિયા ચંદુભાઈ વાલજીભાઈ શેખડા. 201 રૂપિયા રામ ભરોસે. આ બધા દાતાશ્રીઓને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી એકવાર જોરદાર તાલીઓ આપી દઈશું. આ સાથે હજી 2 રકમ આવેલી છે. આ શાળામાં જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે એને ખરેખર ફાળો આપવાનો હોય નહીં, કારણ કે એ જ યજમાન છે. છતાં એ લોકો બધા તરફથી 5100 રૂપિયા આ વાડાસડા કન્યા પ્રાથમિક શાળા તરફથી આપવામાં આવે છે. 500 રૂપિયા જૂની સાંકડી પ્રાથમિક શાળા સ્ટાફ તરફથી હમણાં જે કેતનભાઈ ગેવરિયા આવ્યા તેમણે લખાવેલા છે. રૂપિયા રાહુલભાઈ ધીરુભાઈ ગોંડલિયા. છીએ ભગવાન કૃષ્ણ દ્વારકામાં રાજા તરીકે રાજ કરતા હતા એટલે તેમને દ્વારિકાનો નાથ કહેવાય છે. હરિતારા નામ છે 1000, એમાંથી એક નામ છે રણછોડ. એ સમયનો શક્તિશાળી રાજા જરાસંઘ વારંવાર ભગવાનને મારવા હુમલો કરે. ભગવાન જાણતા હતા કે આનું મૃત્યુ મારા હાથે નથી. ભગવાન વિધાતાના લેખમાં મેઘ મારવા નહોતા માગતા. જરાસંઘે પોતાની આસુરી શક્તિથી કાળ યૌવનને ઉત્પન્ન કર્યો. ભગવાન સાથે યુદ્ધ કરવા મોકલ્યો. ભગવાને જોયું કે કાળ યૌવનનું મૃત્યુ પણ મારા હાથે નથી. આ સમયે ભગવાન યુદ્ધ છોડીને ભાગ્યા, તેથી તેને રણછોડ કહેવાયા. ભગવાન તો ત્રિકાળ જ્ઞાની હતા. તો તે નાથ આજે આપણે આંગણે આવ્યા છે, તો રજૂ કરીએ ભક્તિ ગીત દ્વારિકાનો નાથ.